બટા વાંઢાના હાળા ના હોય અને બાપના શાળા ના હોય. હવે પછી જપીદાદી મારું નામ લેતો ને કા પાછું ટટુ મગજ છે, બરોબર? તારો બાપ પણ પછી પસ્તાવો કરશે. નમસ્કાર મિત્રો, ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોરના વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જ્યાં મિત્રો એસએમ ઠાકોરનો એક વિડીયો અત્યારે એક વ્યક્તિએ બનાવીને મોકલ્યું હતું, જેમાં કહ્યું હતું કે એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોરના ઘરે ગયા હતા ત્યારે એસએમ ઠાકોર અને બાબુ ઠાકોરને ગબ્બર ઠાકોરે મારીને ભગાડ્યા હતા તેવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું હતું. ત્યારે ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોરની વચ્ચે શું થયું અને એસએમ ઠાકોરે તે વિડીયો બનાવનારને શું કહ્યું તે જોઈ શકો છો મારા વિડીયોમાં. પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. પહેલા તમે આ મારી ગોટીએમથી શરી ગયેલા નચક બાલનો વિડીયો જોવો. હમણાં પમદાડ ગેલદાડ ગબ્બર નતો માર્યો ના હોય ચિયન માર્યો એટલે મોડીન વાત કરી મારે સાંભળવી છે. એ કોક યુટ્યુબ માં ચેનલ માં સ્ટ્રાઇક આવ્યો બરાબર, એટલે ગબ્બર ના ઘેર જા બાબુ બે એટલે એ બાબુ આ તો આપણી વાત થઈ રહી છે. ગબ્બર ને ધમકી આવે છે, ગબ્બર પોઠાયા હતો. હવે લાગે અહીંયા તાર ભાઈ રોજ ગાવા જાય છે એટલે ઘરે આવીને કીધું હોય છે તને. હવે સૂત મારી ના કરતો હોય કરી ખા, બાપ નો વિરોધ મત કર. આ તારો બાપ છે, બરોબર? તારા જેવા હાથ મોતરે છે અને તું મારા પોપટના બાલ બટા વાંઢાના હાળા ના હોય અને બાપના શાળા ના હોય. હવે પછી જપીદાદી મારું નામ લેતો ને કા પાછું ટટુ મગજ છે, બરોબર? તારો બાપ પણ પછી પસ્તાવો કરશે.